In this part, we discuss about minor of determinant, cofactor of determinant, Sar's rule for the expansion of 3 by 3 determinant, and some symbols. Symbol means to solve the determinant, we perform certain operations, and to denote such operation in consign form, we use some symbols. And how to represent such symbols, we discuss about it. આ ભાગમાં આપણે ઉપનિશ્ચાયક કોને કહેવાય, સહઅવયવજ કોને કહેવાય તેની ચર્ચા કરીશું. આ ઉપરાંત 3x3 ડિટર્મિનન્ટ માટે એક વિસ્તરણની રીત છે, સારસ રૂલ કહેવાય છે, સારસનો નિયમ કહેવાય છે, એનો ચર્ચા કરીશું. અને નિશ્ચાયકમાં આપણે જે બધા થોડાક ગણતરી કરીશું આપણે, તો એ ગણતરીને આપણે અમુક સિમ્બોલ વડે દર્શાવવાની હોય છે. તો એ સિમ્બોલ એટલે કે સંકેત આપણે કઈ રીતે લખાય એની ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે માઇનર એટલે કે ઉપનિશ્ચાયક કોને કહેવાય અને કોફેક્ટર એટલે કે સહઅવયવ કોને કહેવાય એની વાત કરીએ. સપોઝ આ એક ડિટર્મિનન્ટ છે, તો ઉપનિશ્ચાયકનો મતલબ એવો થાય છે એક નાનો નિશ્ચાયક. તમારી પાસે જે નિશ્ચાયક છે એનાથી નાનો નિશ્ચાયક, એટલે કે જો તમારી પાસે જે નિશ્ચાયક છે એનો ઓર્ડર 3x3 હોય, તો ઉપનિશ્ચાયકનો ઓર્ડર છે 2x2, એક ઓર્ડર ઓછો હોય. Suppose we have a determinant of 3x3, order 3x3, then we have minor determinant, means order of minor determinant is 2x2. So minor in the sense it is small determinant. Here we have 3x3 determinant, so order of minor is 2x2. It is one less than from the order of given determinant. We can find minor for all the 9 elements. We have total 9 elements in this determinant, so we can find 9 minor for this determinant because we have 9 elements. અહીંયા આપણી પાસે નિશ્ચાયકમાં 9 ઘટકો છે, તો 9 ઘટક માટે આપણે ઉપનિશ્ચાયક શોધી શકીએ છીએ. સો ઉપનિશ્ચાયક છે એટલે નાનો નિશ્ચાયક શોધવાનો છે. ફોર એક્ઝામ્પલ, ફોર માઇનર ઓફ A, remove the row and the column of determinant containing A and keep the other entries in the same order. Means જો મારે A એના માટે મારે માઇનર ફાઇન્ડ કરવાનો હોય, તો A વાળી રો અને કોલમ નથી એવું કન્સિડર કરીએ આપણે, રિમૂવ કરીએ આપણે એને, તો જે બાકીની એન્ટ્રી વધે છે, બાકીના જે ઘટકો વધે છે, એ ઘટકોને સેમ ઓર્ડરમાં તમે રિપ્રેઝન્ટ કરો, એટલે અહીંયા BFFC આ રીતે વધશે, તો આપણને એક ડિટર્મિનન્ટ મળે છે. એ ડિટર્મિનન્ટને જ માઇનર ઓફ A કહેવામાં આવે છે. એટલે જે એલિમેન્ટ માટે, જે ઘટક માટે મારે માઇનર શોધવાનો હોય, એ રો અને કોલમ, એ ઘટકવાળી રો અને કોલમ આપણે રિમૂવ કરશું, અને બાકીની જે બધી એન્ટ્રી જે છે એમનામ જ લખો તમે ડિટર્મિનન્ટના ફોર્મમાં, તો એને એનો ઈ એલિમેન્ટ્સ માટેનો એનો માઇનર કહેવાય છે. તમારે જે ઘટક માટે તમારે ઉપનિશ્ચાયક શોધવાનો હોય, એ ઘટકવાળી રો અને કોલમ તમે કાઢી નાખો, અને બાકીના જે બધા ઘટક વધે છે એ ઘટકને તમે નિશ્ચાયકના સ્વરૂપમાં લખો, તો એ નિશ્ચાયક એટલે એ ઘટકનો ઉપનિશ્ચાયક છે. તો અહીંયા આપણી પાસે ટોટલ 9 એલિમેન્ટ્સ છે, તો 9 એલિમેન્ટ્સ માટે તમે એનો માઇનર ફાઇન્ડ કરી શકો છો. અને એક બીજું, માઇનર જે છે એનો ઓર્ડર છે એ મેઇન ડિટર્મિનન્ટના ઓર્ડર કરતા એક ઓછો હશે. હવે અત્યારે જે કીધું હતું ફોર માઇનર ઓફ A, એટલે કે A વાળી રો અને કોલમ આપણે રિમૂવ કરી રીતે અહીંયાથી, આ A વાળી રો અને કોલમો કાઢી નાખવાની. હવે જો એવું કદાચ હોય કે ફાઇન્ડ ધ માઇનર ઓફ H, તો અહીંયા પ્રોબ્લેમ એ થાય કે કયા H ની વાત કરે છે, ફર્સ્ટ રોમાં H છે એની વાત કરે છે કે ફર્સ્ટ કોલમના H ની વાત કરે છે. એટલે ઘણીવાર એવું થાય કે કોઈ એક ડિટર્મિનન્ટમાં તમારી પાસે એકથી વધારે એલિમેન્ટ્સ એવા હોય કે જે સેમ હોય, તો કોઈ એક પર્ટિક્યુલર એલિમેન્ટ માટે જ મારે ફાઇન્ડ કરવાનું કહેવાનું હોય, તો ઘણીવાર પ્રોબ્લેમ થાય. એટલે એના માટેનો બીજા એક અમુક સિમ્બોલ યુઝ થાય છે કે મારી પાસે કોઈ પણ ડિટર્મિનન્ટ હોય, તો એ ડિટર્મિનન્ટના જે બધા એલિમેન્ટ્સ છે, એ એલિમેન્ટ્સની જે પ્લેસ હોય છે, એ પ્લેસ ઉપરથી ડિટર્મિનન્ટને ડિનોટ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, આ A જે છે, આ A એ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે, સો A છે એના માટેનો બીજો સિમ્બોલ છે A11 છે. બીકોઝ 11 એટલા માટે કે ફર્સ્ટ 1 છે એ ડિનોટ કરે છે કે
કયા નંબરની રોમાં છે અને બીજો જે નંબર હોય છે એ કયા નંબરની કોલમમાં છે એવું ડિનોટ રિપ્રેઝન્ટ કરે છે. તો A11 નો મતલબ એવો થાય છે કે એ એવો એલિમેન્ટ છે જે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે. એવી જ રીતે મારે H માટે લખવું હોય, આ H માટે, તો એ H જે છે એ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમમાં છે, તો H માટે A12 લખાય. તો આ H જે છે એના માટે A12, આ 1 છે એ કયા નંબરની રોમાં છે અને 2 જે છે એ કયા નંબરની કોલમમાં. સૌથી પહેલા આપણે નંબર ઓફ રો લખશું, કઈ રોમાં છે એ લખવાનો હોય છે, નંબર લખવાનો હોય છે, અને પછી જ કઈ કોલમમાં છે એ નંબર લખવાનો હોય છે. સો એવી જ રીતે હવે G માટે જોઈએ તો આ G જે છે એ ફર્સ્ટ રો અને થર્ડ કોલમમાં છે, તો G માટેનો સિમ્બોલ છે એ A13 છે. કોઈ પણ એક આલ્ફાબેટ તમે લઈ શકો છો. અહીંયા સમજો કે અહીંયા A હતું એટલા માટે A લખ્યું છે એવું નથી. કોમન એક આલ્ફાબેટ લીધો છે, A11, A12, A13. એવી જ રીતે હવે આ H જે છે એના માટે મારે સિમ્બોલ લખવું હોય તો એના પ્લેસ ઉપરથી સિમ્બોલ જે છે એ સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમમાં છે. ધ્યાન રાખજો, રો છે એનો નંબર પહેલા લખાય અને પછી કોલમ. સો H જે છે એના માટેનો સિમ્બોલ આવશે A21. એવી જ રીતે B જે છે, આ B છે એ સેકન્ડ રો અને સેકન્ડ કોલમમાં છે, સો B ઇક્વલ ટુ A22. આ F જે છે એ સેકન્ડ રો અને થર્ડ કોલમમાં છે, તો F ઇક્વલ ટુ A23 છે. એવી રીતે G માટે A31, F માટે A32 અને C માટે એટલે કે થર્ડ રો છે તો A33 છે. સો આ રીતે છે. એટલે A11, A12 અને A13 છે આ રીતે લખેલું હોય તો એ 3/3, સપોઝ મેં ખાલી એમ લખેલું હોય A11, A12 અને A13, તો એ 3/3 ઓર્ડર વાળા ડિટર્મિનન્ટની ફર્સ્ટ રો રિપ્રેઝન્ટ કરે છે, ફર્સ્ટ રો ના એલિમેન્ટ્સ રિપ્રેઝન્ટ કરે છે. એવી રીતે મેં ખાલી A21, A22 અને A23 લખેલું હોય તો 3/3 ઓર્ડર વાળા કોઈ એક ડિટર્મિનન્ટની સેકન્ડ રો ના 3 એલિમેન્ટ્સ રિપ્રેઝન્ટ કરે છે. એવી રીતે A31, A32, A33 એવું લખેલું હોય તો એ 3/3 ઓર્ડર વાળા કોઈ ડિટર્મિનન્ટની થર્ડ રો ના બધા એલિમેન્ટ્સ રિપ્રેઝન્ટ કરે છે. એવી રીતે કદાચ હું આ રીતે લખી શકું A11, A21 અને A31, તો એ 3/3 ઓર્ડર વાળા ડિટર્મિનન્ટની ફર્સ્ટ કોલમના બધા એલિમેન્ટ્સ રિપ્રેઝન્ટ કરે છે. એટલે મારે પર્ટિક્યુલર કોઈ એલિમેન્ટ લખવું હોય તો એના પ્લેસ ઉપરથી હું ડિટર્મિનન્ટની વાત કરી શકું. એટલે આપણે હવે જે પહેલા મેં કીધું હતું કે હું એમ કહું કે ભાઈ ફાઇન્ડ ધ માઇનર ઓફ H, તો કયા H ની વાત કરી છે ખબર ન પડે, તો એની બદલે હવે હું સિમ્બોલિકલી એમ કહી શકું ફાઇન્ડ ધ માઇનર ઓફ A12. તો ફાઇન્ડ ધ માઇનર ઓફ A12 નો મતલબ એવો થાય છે કે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ વાળો જે H છે એની જ વાત કરું છું. તો એલિમેન્ટ્સ ની જે નોટેશન છે એની ઉપરથી જ એના માઇનરને ડિનોટ કરે છે. ધ માઇનર ઓફ એલિમેન્ટ Aij is denoted by Mij. માઇનર માટેના M એટલે M ઉપરથી Mij લખેલું છે. એટલે ઇન જનરલ A11, A12, A13 એવી રીતે મારે 9 એલિમેન્ટ્સ લખવાનું હોય તો કોમનલી આ લખી શકું Aij, where I અને J running from 1, 2 and 3. સો ઇન શોર્ટ લખવા માટેનો સિમ્બોલ છે કે Aij છે તો એનો માઇનર છે એ Mij થી ડિનોટ થાય છે. તો માઇનર ઓફ Aij is denoted by Mij. તો આપણી પાસે આ જે ડિટર્મિનન્ટ હતો એમાં આપણે હમણાં જે A છે એનો માઇનર ફાઇન્ડ કર્યો હમણાં. તો A જે છે એ એલિમેન્ટ પ્રમાણે A11 છે તો એનો માઇનર છે M11. ઓલરેડી આપણે ફાઇન્ડ કર્યો તો M11 જે છે એના માટે હમણાં જે કર્યું તે પ્રમાણે B, F અને FC આપણી પાસે B, F, FC. તો સિમ્બોલ ને કારણે ફાયદો શું થશે કે કોઈ પણ જગ્યાએ ખાલી એમ લખેલું હોય કે M11 ઇક્વલ ટુ BFX, એનો મતલબ એવો થાય કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમને જે એલિમેન્ટ છે એનો માઇનર છે, આ એક ડિટર્મિનન્ટ છે એ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં જે એલિમેન્ટ છે એનો માઇનર છે. એવી રીતે મારે હવે અહીંયા જે H છે, આ H જે છે એનો માઇનર મારે ફાઇન્ડ કરવો છે. તો એ H જે છે એની પ્લેસ સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ છે, તો એ પ્રમાણેનો સિમ્બોલ છે A21 બનશે. A21 એલિમેન્ટનો સિમ્બોલ જે છે એની પ્લેસ પ્રમાણેનો સિમ્બોલ A21 બનશે, તો એનો માઇનર જે છે એ M21 લખાશે. તો હવે એ H જે છે એનો માઇનર ફાઇન્ડ કરવા માટે H વાળી રો અને કોલમ આપણે રિમૂવ કરશું અને બાકીની બધી એન્ટ્રી જે છે H, G અને FC એ આપણે એમ રાખશું સેમ ઓર્ડરમાં. H, G અને FC તો એ જ ઓર્ડરમાં લખેલું છે, તો એ માઇનર ઓફ M21 છે. તો આ રીતે આપણે માઇનર ફાઇન્ડ કરી શકીએ. અને માઇનર જે છે બધા એલિમેન્ટ્સ માટે આપણે ફાઇન્ડ કરી શકીએ 9 માટે. અત્યારે મેં ખાલી A અને H માટે ફાઇન્ડ કરેલું છે,
તમે બધા એલિમેન્ટ્સ માટે આપણે માઇનર ફાઇન્ડ કરી શકીએ અને એ જ રીતે બધા એલિમેન્ટ્સ માટે તમે કોફેક્ટર પણ ફાઇન્ડ કરી શકો. હવે જોઈએ કે કોફેક્ટર કોને કહેવાય. So if we multiply the minor Mij by sign system of element Aij, then it is called the cofactor of the element Aij. હવે સાઇન સિસ્ટમની વાત આપણે આની પહેલાના પાર્ટમાં કરી. અલ્ટરનેટ સાઇન સિસ્ટમ હોય છે, પ્લસ માઇનસ પ્લસ. ફર્સ્ટ રો ના એલિમેન્ટ હોય તો એની સાઇન સિસ્ટમ પ્લસ માઇનસ પ્લસ છે. સેકન્ડ રો ના એલિમેન્ટ્સ હોય તો એની સાઇન સિસ્ટમ માઇનસ પ્લસ અને માઇનસ છે. થર્ડ રો માં અગેન પ્લસ માઇનસ અને પ્લસ છે. તો આપણી પાસે જે બધા માઇનર છે એમાં આપણે ક્યાંય સાઇન યુઝ નથી કરી. આપણે એવું જ કરીએ છીએ કે કોઈ પણ એલિમેન્ટ માટે માઇનર ફાઇન્ડ કરવાનો હોય તો એલિમેન્ટ વાળી રો અને કોલમ એલિમિનેટ કરશું આપણે અને રિમેઇનિંગ એન્ટ્રીઝ એઝ ઇટ ઇઝ આપણે લખીએ છીએ. પણ જો હવે ઈ ડિટર્મિનન્ટ જે આપણને મળે છે, આ આપણને જે બંને માઇનર મળેલા છે, ઈ માઇનર જે છે ઈ જે એલિમેન્ટના માઇનર છે એની સાઇન સિસ્ટમ પ્રમાણેની સાઇન હું યુઝ કરી નાખું એની સાથે, તો ઈ મને કોફેક્ટર મળશે. Again, if we multiply the minor Mij, એટલે મારી પાસે કોઈ એક માઇનર હોય એને હું સાઇન સિસ્ટમથી મલ્ટીપ્લાય કરું. અને સાઇન સિસ્ટમ કોની? તો કે તમે જે એલિમેન્ટનો માઇનર ફાઇન્ડ કરો છો એ જ એલિમેન્ટની પ્લેસ પ્રમાણેની જે સાઇન એક ડિનોટ કરેલી હોય છે આપણે, એ સાઇન તમે એની સાથે મલ્ટીપ્લાય કરી નાખો એટલે એ કોફેક્ટર ઓફ Aij થઈ જશે. હવે કોફેક્ટર જેવી રીતે કોઈ પણ એલિમેન્ટ Aij હોય તેનો માઇનર છે Mij થી ડિનોટ થાય છે, એવી જ રીતે કોફેક્ટર ઓફ Aij ઇઝ ડિનોટેડ બાય Cij. સો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે Cij છે, Cij equal to -1 raised to I plus j into Mi j. એટલે કે આ Mi જે છે માઇનર જે છે એને હું સાઇન સિસ્ટમ થી મલ્ટીપ્લાય કરું છું. સાઇન સિસ્ટમ એટલે -1 પ્લસ હશે કે માઇનસ સાઇન હશે આગળ. હવે ઈ સાઇન ડિસાઇડ કરવા માટેની બીજી મેથડ ઈ છે, એક તો તમે અલ્ટરનેટ સાઇન પ્રમાણે જુઓ, અધરવાઇઝ તમે એવું કરી શકો છો કે આ જે I અને j હોય છે ઈ I plus j ઈ જ પાવર અહીંયા હોય છે, આ રીતે હોય છે. તો Ci જે હોય માઇનર તો -1 નો પાવર I plus j હશે ઇન્ટુ Mi j હશે, તો એ આપણને માઇનર મળે છે. ફોર એક્ઝામ્પલ તો આપણને કોફેક્ટર મળે છે, સોરી. ફોર એક્ઝામ્પલ C11 મારે ફાઇન્ડ કરવું છે, તો C11 નો મતલબ એવો થાય છે કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં જે એલિમેન્ટ છે એનો કોફેક્ટર. આઈ રિપીટ, C11 ફાઇન્ડ કરવાનો મતલબ એવો થાય છે કે C એટલે કોફેક્ટર છે કોના માટેનો? તો કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં જે એલિમેન્ટ છે, તો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમના એલિમેન્ટ છે એ છે, એનો માઇનર આપણી પાસે છે જ. અને સાઇન સિસ્ટમ પ્રમાણે સાઇન જે છે આની પ્લસ હોય. અધરવાઇઝ તમે એવું કરી શકો કે 1 અને 1 છે તો -1 raised to 1 plus 1 એટલે કે -1 નો સ્ક્વેર એટલે 2. સો એ C11 છે એ M11 જેટલો જ થશે, બીકોઝ અહીંયા -1 નો પાવર છે એ 1 plus 1 આવશે, બીકોઝ I અને જે બંને 1 છે. તો કોફેક્ટર ઓફ 111 is same as minor of 11. એટલે કે C11 અને M11 બંને સરખા છે. એનું રીઝન એ છે કે અહીંયા આપણી પાસે જે સાઇન આવી પોઝિટિવ છે. હવે સપોઝ અહીંયા M21 માઇનર ફાઇન્ડ કરો, એવી રીતે મારે C21 ફાઇન્ડ કરવું છે. C21 મીન્સ C ડિનોટ કરે છે કોફેક્ટર કે સહઅવયવ શોધવો તમારે, અને કોના માટે? તો કે સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમના એલિમેન્ટ માટે. તો સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમના એલિમેન્ટ H છે, એનો માઇનર આપણી પાસે છે જ. તો ઈ માઇનર ને તમે સાઇન સિસ્ટમ પ્રમાણે જોશો તો H ની સાઇન સિસ્ટમ પ્રમાણે સાઇન જોશો, ઓલ્ટરનેટ સાઇન પ્રમાણે આ પ્લસ હોય તો આ માઇનસ થશે, એટલે H ની સાઇન માઇનસ આવે. ઓર તમે એવું કરી શકો કે આ 2 અને 1 છે તો -1 raised to 2 plus 1 એટલે કે -1 નો ક્યુબ એટલે માઇનસ આવશે. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ Hg અને Fc. તો આ રીતે આપણે કોફેક્ટર મીન્સ સહઅવયવ શોધી શકીએ. સહઅવયવ તમે ડાયરેક્ટલી શોધી શકો. અત્યારે આપણી પાસે અહીંયા માઇનર ફાઇન્ડ કરેલા હતા જ એટલે મેં માઇનર ઉપરથી કોફેક્ટર ફાઇન્ડ કરતા શીખવાડ્યું છે. પણ તમે એવું કરી શકો છો કે સપોઝ મારે અહીંયા આ F માટેનો કોફેક્ટર ફાઇન્ડ કરવો છે, તો આ F છે એની પ્લેસ છે થર્ડ રો અને સેકન્ડ કોલમ છે એટલે C32 લખાય. તો C32 ઇક્વલ ટુ શું? તો કે રો અને કોલમ આપણે કાઢી નાખીએ, આ કોલમ અને રો કાઢી નાખશો તો વધશે શું? A G H F. અને સાઇન સિસ્ટમ પ્રમાણેની સાઇન જે છે એ માઇનસ હોય છે અને અલ્ટરનેટ સાઇન એટલે આ પ્લસ હોય છે, પછી આ માઇનસ હોય ને આ પ્લસ હોય, તો આ પ્લસ આ માઇનસ હશે એટલે માઇનસ ઓફ. હવે માઇનર અને કોફેક્ટર માટેના આપણે ઇમ્પોર્ટન્ટ નોટ જોઈએ કે સપોઝ આપણી પાસે એક ડિટર્મિનન્ટ છે તો એનું એક્સપાન્શન છે A ઇન્ટુ એ વાળી રો અને કોલમ એલિમિનેટ કરશો એટલે E F અને H I છે એ લખેલું છે.
પછી ફર્સ્ટ રો થી એક્સપાન્શન કરું છું એટલે -b ઇન્ટુ ઈ રો અને કોલમ એલિમેન્ટ કરશું એટલે DFGI અને હવે થર્ડ એલિમેન્ટ એટલે કે C એની સાથે આવશે DEGH. આ રીતે આપણે એનું એક્સપાન્શન કરીએ છીએ. આ બહુ વેલ નોન છે. હવે આપણે એને માઇનરના ફોર્મમાં વિચારીએ કે જ્યારે અત્યાર સુધી હું જે ડિટર્મિનન્ટનું એક્સપાન્શન અથવા તો આપણે ડિટર્મિનન્ટનું જે એક્સપાન્શન કરતા હતા એમાં એમનામ આપણે એક વર્કિંગ રો લઈ લીધું હતું કે એ સાથે છે એ વાળી રો અને કોલમ એલિમેન્ટ કરવાથી જે ટર્મ વધે છે એના મલ્ટીપ્લિકેશન પછી -b લખાય ને એ સાથે રો કોલમ કાઢી નાખો તો બાકી જે ટર્મ વધે છે લખાય. પણ હવે પાછું આપણે માઇનરના ફોર્મમાં વિચારશું તો આપણને આઈડિયા આવશે કે એકચ્યુઅલી આપણે કોઈ પણ એલિમેન્ટ સાથે આપણે એનો માઇનર જ મલ્ટીપ્લાય કરીએ છીએ. એટલે કે a છે તો એની સાથે મેં એનો માઇનર લીધો છે, બીજો એલિમેન્ટ b છે તો b સાથે મેં એનો માઇનર મલ્ટીપ્લાય કરેલો છે, c છે તો c સાથે મેં એનો માઇનર મલ્ટીપ્લાય કર્યો છે, પછી સાઇન સિસ્ટમ પ્રમાણે એ બધાને હું એડ કરું છું. એટલે અત્યાર સુધી આપણે જે એક્સપાન્શન કરતા હતા એ એઝ એ મિકેનિઝમ આપણે એક્સપાન્શન કરતા હતા કે આ રીતે કરવાનું છે. પણ હવે આપણે માઇનરના ફોર્મમાં વિચારીએ તો ખબર પડશે કે આપણે કોઈ પણ એક જ રો છે એના બધા એલિમેન્ટને એના માઇનર સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ અને પછી સાઇન સિસ્ટમ પ્રમાણે એને એડ કરીએ તો આપણને વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ મળે છે. એટલે વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ જે છે ઇન ટર્મ્સ ઓફ માઇનર મારે કેવું હોય તો વેલ્યુ ઓફ ધ ડિટર્મિનન્ટ ઇન ટર્મ્સ ઓફ માઇનર એટલે કે ઉપનિશ્ચયકના સ્વરૂપમાં મારે વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટની વાત કરવી હોય એટલે કે અત્યાર સુધી આપણે જે નિશ્ચયકનું મૂલ્ય શોધીએ છીએ એ નિશ્ચયકનું મૂલ્ય શોધવા માટે આપણે ઉપનિશ્ચયકનો ઉપયોગ જ કરીએ છીએ. તો એ કઈ રીતે જોઈએ આપણે કોઈ પણ એક ડિટર્મિનન્ટ છે તો એકચ્યુઅલી આપણે શું કરીએ છીએ આપણે સપોઝ ફર્સ્ટ રો થી આપણે એક્સપાન્શન કરવું છે તો આપણે ફર્સ્ટ રો ના ત્રણ એલિમેન્ટ્સ લખતા હોઈએ છીએ કે a11 a12 અને a13. a11 છે ફર્સ્ટ રો નો ફર્સ્ટ એલિમેન્ટ રિપ્રેઝન્ટ કરે છે, a12 છે એ ફર્સ્ટ રો નો સેકન્ડ એલિમેન્ટ રિપ્રેઝન્ટ કરે છે, a13 છે એ ફર્સ્ટ રો નો થર્ડ એલિમેન્ટ રિપ્રેઝન્ટ કરે છે. એની સાથે આપણે એના માઇનર મલ્ટીપ્લાય કરીએ છીએ. એકચ્યુઅલી આ તમે જોશો અહીંયા તો 3 એલિમેન્ટ્સ લખેલા હોય abc પછી એની સાથે હું એના માઇનર મલ્ટીપ્લાય કરું છું એટલે a11 છે તો એનો માઇનર m11, a12 છે તો એનો માઇનર m12 અને a13 છે તો એનો માઇનર m. અને હવે હું સાઇન સિસ્ટમ પ્રમાણે બધાને એડ કરીશ તો ફર્સ્ટ રો છે એટલે પ્લસ માઇનસ પ્લસ સાઇન સિસ્ટમ. એવી રીતે મારે કદાચ સેકન્ડ રો ના એલિમેન્ટ્સનો યુઝ કરીને મારે એક્સપાન્શન કરવું હોય તો હું સેકન્ડ રો ના એલિમેન્ટ્સ લખીશ એટલે કે a21 a22 a23 એને સેકન્ડ રો ના જ માઇનર સાથે મલ્ટીપ્લાય કરીશ એટલે a21 છે તો એનો માઇનર m21 સાથે મલ્ટીપ્લાય કરીશ, a22 ને હું એના માઇનર m22 સાથે મલ્ટીપ્લાય કરીશ અને a23 ના માઇનર એટલે m23 સાથે મલ્ટીપ્લાય કરીશ અને પછી સેકન્ડ રો છે એટલે એની સાઇન સિસ્ટમ છે માઇનસ પ્લસ માઇનસ પ્રમાણે આપણે એડ કરશું. એવી જ રીતે હું થર્ડ રો ના ત્રણ એલિમેન્ટ્સ લખું અને એના કોરોસ્પોન્ડિંગ માઇનર સાથે મલ્ટીપ્લાય કરું અને સાઇન સિસ્ટમ પ્રમાણે પ્લસ માઇનસ પ્લસ કરીશ તો મને વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ એક રો કે કોલમના એલિમેન્ટ્સને એના માઇનર સાથે મલ્ટીપ્લાય કરી અને સાઇન સિસ્ટમ પ્રમાણે એડ કરીએ તો આપણને વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ મળે છે. ઇન શોર્ટ, the sum of the product of the element of any row or column with their corresponding minor with sign system is equal to the value of determinant. એટલે માઇનરના ફોર્મમાં ડિટર્મિનન્ટની વેલ્યુ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. હવે જ રીતે જેવી રીતે આપણે માઇનર લીધું છે તેવી રીતે હું કોફેક્ટરના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકું. હવે આપણે અલગ રીતે વિચારીએ સપોઝ આ એક ડિટર્મિનન્ટ છે તો એનું એક્સપાન્શન આપણને ખબર છે. હવે હું આ એક એલિમેન્ટ છે -b એને આ રીતે લખું છું કે b અને માઇનસ સાઇન આપી દઉં છું આ ડિટર્મિનન્ટને એટલે કે માઇનસ ઓફ df. તો હવે જોશો તો માઇનર અને કોફેક્ટરમાં ખાલી સાઇનનો જ ડિફરન્સ છે. માઇનર અને કોફેક્ટરમાં માત્ર સાઇનનો ડિફરન્સ છે. જે પોઝિટિવ પ્લેસ વાળું જે એલિમેન્ટ હોય છે એટલે કે 5 એલિમેન્ટ્સ એવા છે જેની સાઇન પોઝિટિવ હશે 3/3 માં આ a, આ c, આ e, આ g અને આ i. આ 5 એલિમેન્ટ્સ એવા છે કે જેની પ્લેસ પ્રમાણેની સાઇન એની પોઝિટિવ જ હોય છે. એટલે કે 5 પ્લેસમાં માટે માઇનર અને કોફેક્ટર બંને સરખા જ હશે. અને સાઇન સિસ્ટમ પ્રમાણે આ 4 એલિમેન્ટ્સ છે b, d, f અને h. સાઇન સિસ્ટમ પ્રમાણે આ 4 એલિમેન્ટ્સ એવા છે જેની સાઇન નેગેટિવ છે એટલે ઈ બંનેના માઇનર અને કોફેક્ટર એકબીજાના ખાલી ઓપોઝિટ હશે. અહીંયા આપણે ક્લિયરલી દેખાય છે કે આ a છે એની સાથે એનો માઇનર છે અથવા તો a સાથે એનો કોફેક્ટર છે બંને કહી શકો. કારણ કે a જે છે એની પ્લેસની સાઇન છે એ પ્લસ છે એટલે એનો માઇનર અને કોફેક્ટર બંને સરખા છે. પણ હું b ની વાત કરતો
તો b સાથે હું એનો કોફેક્ટર લઉં છું, તો કોફેક્ટર એટલે એની પ્લેસની સાઇન મારે કન્સિડર કરવાની, તો પ્લેસની સાઇન એટલે માઇનસ, અને b સાથે મલ્ટિપ્લિકેશનમાં માઇનસ ઓફ d f g i એવી રીતે આવશે. અગેન c જે છે એની સાઇન સિસ્ટમ પ્રમાણે સાઇન પ્લસ હોય છે, એટલે રો અને કોલમ આપણે એલિમિનેટ કરીએ તો d e g h એટલે કે આ બંને સરખા છે. તો હવે હું વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ને કોફેક્ટરના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકું. તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ, થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ ઇન ટર્મ્સ ઓફ કોફેક્ટર, કે કોઈ પણ એક ડિટર્મિનન્ટ છે તો એમાં સપોઝ ફર્સ્ટ રો થી મારે એક્સપાન્શન કરવું હોય તો હું ફર્સ્ટ રોના 3 એલિમેન્ટ્સ લખીશ. હવે એની સાથે એના માઇનર નહીં પણ એના હું કોફેક્ટર મલ્ટીપ્લાય કરું છું. સો a11 સાથે c11 મીન્સ કોફેક્ટર ઓફ a11 જ થશે. આ c12 એટલે કોફેક્ટર ઓફ a12 અને c13 એટલે કોફેક્ટર ઓફ a13. હવે એને મલ્ટીપ્લાય કરી અને હું એડ કરીશ. જો અહીંયા માઇનસ સાઇન છે એ કોફેક્ટરમાં જ આવી જાય છે, એટલા માટે હું ડાયરેક્ટ એડ જ કરું છું. અહીંયા મારે માઇનસ સાઇન એ લખવાની જરૂર નથી, એટલે અલ્ટરનેટ સાઇન આમાં નહીં આવે. એટલે અહીંયા મારે એવું નહીં કહેવું પડે કે હું સાઇન સિસ્ટમ યુઝ કરું, બીકોઝ સાઇન સિસ્ટમ પ્રમાણે સાઇન છે કોફેક્ટરમાં ઇન્ક્લુડેડ છે. તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ એક ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે હું ફર્સ્ટ રોના એલિમેન્ટ્સ જો યુઝ કરું તો એ ફર્સ્ટ રોના 3 એલિમેન્ટને હું એના કોરસ્પોન્ડિંગ કોફેક્ટરથી મલ્ટીપ્લાય કરીને પછી બધી ક્વોન્ટિટીને હું એડ કરું છું તો એ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ મને મળે છે. એટલે આ વાત થઈ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇન ટર્મ્સ ઓફ કોફેક્ટર. રીતે મારે ફર્સ્ટ સેકન્ડ રો થી મારે એક્સપાન્શન કરવું હોય તો સેકન્ડ રો ના બધા એલિમેન્ટ્સ લખી અને એના કોફેક્ટરથી મલ્ટીપ્લાય કરીને આપણે એડ કરવાનું છે. એવી જ રીતે હું થર્ડ રો થી એક્સપાન્શન કરતો હોઉં તો થર્ડ રો ના એલિમેન્ટ્સ લખી અને કોફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરીને પછી એને મારે એડ કરવાનું છે. એટલે વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇન ટર્મ્સ ઓફ કોફેક્ટર આપણે એમ કહી શકીએ ઇટ ઇઝ અ સમ ઓફ પ્રોડક્ટ ઓફ એલિમેન્ટ્સ વિથ કોરસ્પોન્ડિંગ કોફેક્ટર. The sum of the product of elements of any row or column with their corresponding cofactor is equal to the value of determinant. તો આ રીતે માઇનર અને કોફેક્ટર ઉપરથી જ આપણે વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ એકચ્યુઅલી ફાઇન્ડ કરતા હતા, જે અત્યાર સુધી આપણે એઝ એ વર્કિંગ રૂલ લેતા હતા કે આપણે શું મલ્ટીપ્લાય કરી છે આપણે ડિસ્કસ નહોતું કરેલું. હવે તમે એલિમેન્ટ્સ ફર્સ્ટ રોના લ્યો છો પણ કોફેક્ટર છે સેકન્ડ ઓર થર્ડ રોના લ્યો છો અને એને મલ્ટીપ્લાય કરીને એડ કરો છો. હમણાં આપણે પ્રીવિયસ ડિસ્કસ કરેલું આગળની સ્લાઇડમાં કે તમે કોઈ એક જ રોના એલિમેન્ટ્સ લ્યો છો એની સાથે એના કોરસ્પોન્ડિંગ કોફેક્ટર એટલે કે એના જ કોફેક્ટર મલ્ટીપ્લાય કરીને એડ કરો તો તમને વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ મળે છે. પણ આપણે જરાક અલગ રીતે એક્સપેરિમેન્ટ કરવું હોય તો કરી શકાય કે હું એલિમેન્ટ્સ લઉં છું ફર્સ્ટ રોના પણ હું કોફેક્ટર લઉં છું સેકન્ડ રોના એલિમેન્ટ્સને અને એને હું કોરસ્પોન્ડિંગ મલ્ટીપ્લાય કરીશ તો ઓલવેઝ મને 0 મળશે. એને વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ન કહેવાય, એ કોઈ પણ એક ક્વોન્ટિટી છે પણ એ ક્વોન્ટિટી ઓલવેઝ 0 જશે. એટલે આપણે સમજીએ ફરી પાછું કે સપોઝ હું ફર્સ્ટ રોના 3 એલિમેન્ટ્સ લઉં છું a11 a12 અને a13 પણ હું કોફેક્ટર લઉં છું સેકન્ડ રોના એટલે કે a11 ને હું c11 થી મલ્ટીપ્લાય નથી કરતો. a11 જે છે એને હું c11 થી મલ્ટીપ્લાય કરવા બદલે હું એના સેકન્ડ રોના ફર્સ્ટ એલિમેન્ટના કોફેક્ટર થી મલ્ટીપ્લાય એટલે c21 થી મલ્ટીપ્લાય કરું છું. a12 ને હું c12 થી મલ્ટીપ્લાય નથી કરતો પણ c22 થી કરું છું અને a13 ને હું c22. એટલે અહીંયા જોઈ શકો છો કે a11 a12 અને a13 એટલે ફર્સ્ટ રોના એલિમેન્ટ્સ છે પણ મેં કોફેક્ટર સેકન્ડ રોના લીધા. જો c21 c22 અને c23 એટલે સેકન્ડ રોના કોફેક્ટર એને હું કોરસ્પોન્ડિંગ મલ્ટીપ્લાય કરીને એડ કરું તો મને ઓલવેઝ 0 જ મળશે. એ જ રીતે કદાચ એલિમેન્ટ્સ હું ફર્સ્ટ રોના લઉં છું એટલે કે a11 a12 ને a13 ફર્સ્ટ રોના એલિમેન્ટ્સ છે પણ હું કોફેક્ટર લઉં છું થર્ડ રોના એટલે કે c31 c32 અને c3 એને હું મલ્ટીપ્લાય કરી અને એડ કરીશ તોય મને 0 મળશે. આ જ રીતે કદાચ એલિમેન્ટ્સ હું સેકન્ડ રોના લઉં a21 a22 a23 એટલે હવે હું એલિમેન્ટ સેકન્ડ રો લઉં છું પણ કોફેક્ટર હું ફર્સ્ટ રોના લઉં છું તોય મને 0 મળશે. ઓર એલિમેન્ટ સેકન્ડ રોના હોય પણ કોફેક્ટર હું થર્ડ રોના લઉં છું અને મલ્ટીપ્લાય કરીને એડ કરું છું તોય મને આ ક્વોન્ટિટી 0 જ મળશે. આ જ રીતે હું એલિમેન્ટ્સ થર્ડ રોના લઉં પણ એની સાથે હું કોરસ્પોન્ડિંગ કોફેક્ટર છે ફર્સ્ટ રોના મલ્ટીપ્લાય કરું અને એલિમેન્ટ્સ થર્ડ રોના લઉં પણ કોરસ્પોન્ડિંગ કોફેક્ટર છે સેકન્ડ રોના લઉં અને મલ્ટીપ્લાય કરું તો મને એ ક્વોન્ટિટી ઓલવેઝ 0 જ મળશે. તો આ એક MCQ માટે કામ લાગે આ પ્રોપર્ટી જે છે કે આ રીતે આપણે
એક્સપેરિમેન્ટ કરીએ કદાચ કે કોરસ્પોન્ડિંગ કોફેક્ટરને બદલે એના નેક્સ્ટ રો ના આપણે બીજી કોઈ રો ના આપણે કોફેક્ટર લઈએ અને આ જ પ્રોપર્ટી તમે કોલમમાં યુઝ કરી શકો છો. આ બ્રેકેટમાં મેન્શન કરેલું છે કે તમે કોલમ વાઇઝ તમે આ પ્રોપર્ટી જોઈ શકો છો. હવે એક બીજો એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે કે આપણી પાસે સપોઝ કોઈ એક ડિટર્મિનન્ટ છે જેની વેલ્યુ ડી છે. ધ ઓર્ડર ઓફ અ ડિટર્મિનન્ટ હેવિંગ વેલ્યુ ડી એટલે કે ડી વેલ્યુ હોય એવા ડિટર્મિનન્ટનો ઓર્ડર એટલે કે કક્ષા સપોઝ n છે એટલે કે n બાય n ડિટર્મિનન્ટ છે. હવે આપણી પાસે જે એક ડિટર્મિનન્ટ છે n બાય n એના બધા એલિમેન્ટ્સની જગ્યાએ તમે એના કોફેક્ટરની વેલ્યુ રિપ્લેસ કરો છો અને એક નવો ડિટર્મિનન્ટ ફોર્મ કરો છો. તો ઈ જે નવા ડિટર્મિનન્ટની વેલ્યુ જે છે એ d⁻n−1 જેટલી થાય એવું આ રિઝલ્ટ કહેવા માંગે છે. The order of a determinant having value d is n, then the value of the determinant formed by the replacing every elements by its cofactor is d⁻n−1. For example, મારી પાસે કોઈ એક 3/3 determinant છે એટલે એના 9 એલિમેન્ટ્સ હશે. એ 9 એલિમેન્ટના હું કોફેક્ટર ફાઇન્ડ કરું છું, એના સહઅવયવ ગોતું છું અને એ 9 એલિમેન્ટ્સની જગ્યાએ હું એના કોફેક્ટર લખી નાખું છું એટલે મને એક નવો ડિટર્મિનન્ટ મળશે. તો એ નવા ડિટર્મિનન્ટની વેલ્યુ 3/3 ડિટર્મિનન્ટ આપણો ઓરિજિનલ હતો એના સ્ક્વેર જેટલી થશે. સ્ક્વેર એટલા માટે કે ઓર્ડર એનો n એટલે કે 3 હતું તો 3-1 એટલે 2 એટલે કે d સ્ક્વેર જેટલું થાય. સપોઝ એક ડિટર્મિનન્ટ છે એનો ઓર્ડર 3 હોય તો એના 9 એલિમેન્ટ્સની જગ્યાએ તમે બધા કોફેક્ટર લખી નાખો તો નવો ડિટર્મિનન્ટ પણ એની વેલ્યુ d સ્ક્વેર જેટલી થાય બીકોઝ n ઇક્વલ ટુ અહીંયા 3 હતું. હવે આપણે આના માટે એક એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ આ એક 3/3 ડિટર્મિનન્ટ છે. એનું એક્સપાન્શન આપણે ડાયરેક્ટ કરીને વેલ્યુ -7 આવે છે. અત્યારે આ એક્સપાન્શન તમે બહુ ઇઝીલી કરી શકો એમ છો એટલે અમે એક્સપાન્શન કરી છે ડિટર્મિનન્ટ અને એનું વેલ્યુ મને -7 મળે છે. હવે હું બીજો એક ડિટર્મિનન્ટ બનાવું છું. આ ડિટર્મિનન્ટ ના એલિમેન્ટ્સ છે એ રેન્ડમલી નથી લખેલા, મેં એમનેમ નથી લખેલા, પર્ટિક્યુલર એક સિસ્ટમ ફોલો કરેલી છે. મેં શું કર્યું છે કે 1 છે અહીંયા, આ 1 એની જગ્યાએ મેં એનો કોફેક્ટર લખેલો છે. એટલે કે કોફેક્ટર એટલે શું તો કે રો અને કોલમ કાઢી નાખો તો આ 4 એલિમેન્ટ્સ વધશે એની વેલ્યુ -5 અને -12 એટલે કે -17 લખેલું છે. હવે બીજો એલિમેન્ટ છે 3 તો 3 વાળી રો અને કોલમ આપણે એલિમિનેટ કરશું તો જે 4 એલિમેન્ટ્સ હશે 10 -8 એટલે કે 2 આવશે પણ એના કોફેક્ટર આપણે લેવાનો છે એટલે એની પ્લેસ પ્રમાણે વેલ્યુ માઇનસ લખાશે એટલે 2 ની જગ્યાએ -2 લખશું. હવે 2 છે તો 2 ની જગ્યાએ એનો કોફેક્ટર લખશું એટલે રો અને કોલમ આપણે કાઢી નાખશું તો આ 6 + 2 એટલે કે 8 આવશે. હવે અહીંયા 2 તો 2 વાળી રો અને કોલમ એલિમિનેટ કરશું તો 15 - 6 એટલે કે 9 પણ 2 ની સાઇન જે છે પ્લેસ પ્રમાણે સાઇન અલ્ટરનેટ સાઇન પ્રમાણે પ્લસ હોય તો આ માઇનસ હોય એટલે એનો કોફેક્ટર છે એ -9 લખાશે. એવી રીતે આ ડિટર્મિનન્ટ છે એ આ 9 એલિમેન્ટ્સ છે એ બધા એલિમેન્ટ્સની જગ્યાએ મેં એના કોફેક્ટર રિપ્લેસ કરીને બનાવેલો ડિટર્મિનન્ટ છે. તો આગળના રિઝલ્ટ પ્રમાણે આની વેલ્યુ 49 થવી જોઈએ બીકોઝ અહીંયા 3/3 છે એટલે d⁻n−1 એટલે d⁻³ એટલે d સ્ક્વેર જેટલી થવી જોઈએ. એટલે આની વેલ્યુ d છે -7 તો આની વેલ્યુ d સ્ક્વેર એટલે કે -7² એટલે 49 થશે. તો આનું એક્સપાન્શન કરશું અહીંયા આપણી પાસે એક 0 છે એટલે મેં અહીંયા થર્ડ રો થી એક્સપાન્શન કરેલું છે એટલે કે 14 તો 14 ના મલ્ટીપ્લિકેશનમાં રો અને કોલમ કાઢી નાખશું તો -6 અને -8 આવશે. સેકન્ડ એલિમેન્ટ 0 જે લખવાની જરૂર નથી, થર્ડ એલિમેન્ટ -7 તો -7 ના મલ્ટીપ્લિકેશનમાં રો અને કોલમ કાઢી નાખીએ તો -17 અને -18 એ રીતે આવશે. તો આ રીતે એક્સપાન્શન કરશું તો આપણને વેલ્યુ 49 મળે છે. 4/4 ડિટર્મિનન્ટ આપણી પાસે હોય તો એમાં ટોટલ 16 એલિમેન્ટ્સ હશે. હવે 16 એલિમેન્ટ્સની જગ્યાએ બધા એલિમેન્ટ્સની જગ્યાએ તમે એના કોફેક્ટર રિપ્લેસ કરી નાખો તો એ નવા ડિટર્મિનન્ટની વેલ્યુ ઓરિજિનલ ડિટર્મિનન્ટના ક્યુબ જેટલી હશે બીકોઝ અહીંયા ઓર્ડર 4 હતો તો 4 - 1 એટલે કે 3 થાય. અને આ જ વસ્તુ તમે જો 2/2 માટે કરશો તો 2/2 માટે n = 2 લખો તો 2 - 1 એટલે 1 એટલે કે સેમ વેલ્યુ આવશે, એની વેલ્યુ ચેન્જ થશે. હવે 3/3 ડિટર્મિનન્ટના એક્સપાન્શનની બીજી એક મેથડ છે સારસ રૂલ. સારસ જે છે એ 3/3 ડિટર્મિનન્ટના એક્સપાન્શન માટે જ યુઝ થાય છે. સારસ મેથડ માટે
આપણી પાસે 3/3 ડિટર્મિનન્ટ હોય, આપણી પાસે 3/3 ડિટર્મિનન્ટ હોય, એ 3/3 ની ફર્સ્ટ 3 રો આપણી પાસે હોય છે, એની બદલે 5 રો બનાવવાની હોય છે, અને એક્સ્ટ્રા 2 રોઝ જે છે એ આપણે રીરાઇટ કરવાની છે. ફર્સ્ટ 2 રોઝ રીરાઇટ કરવાની હોય છે. રીરાઇટ ધ ફર્સ્ટ 2 રોઝ. એટલે કે આપણી પાસે જે 3/3 ડિટર્મિનન્ટ હોય એમાં ફર્સ્ટ 2 રો છે એને રો માં તમે એડ કરી દો એટલે આપણી પાસે 5 રોઝ આવશે. હવે આવું કરવાથી આપણી પાસે 3 એલિમેન્ટ્સ વાળા 3 ડાયગોનલ્સ આવશે. 3 એલિમેન્ટ્સ વાળા 3 ડાયગોનલ્સ આવશે. એ 3 ડાયગોનલ્સ લાઈક પ્રિન્સિપલ ડાયગોનલ જેવા હશે. એ 3 ડાયગોનલ્સ ના જે એલિમેન્ટ્સ છે 3 એલિમેન્ટ્સ વાળા, એ ત્રણે એલિમેન્ટ મલ્ટીપ્લાય કરીને એડ કરવાનું હોય છે. અને આપણી પાસે 3 સેકન્ડરી ડાયગોનલ હશે. એ 3 એલિમેન્ટ વાળા 3 સેકન્ડરી ડાયગોનલ ના એલિમેન્ટ્સ હોય એના બધા એલિમેન્ટ્સને મલ્ટીપ્લાય કરી એને એડ કરવાનું છે. 3 એલિમેન્ટ્સ વાળા 3 ડાયગોનલ્સ જે મળે છે એને મલ્ટીપ્લાય કરીને એડ કરવાનું હોય છે. એવી રીતે 3 સેકન્ડરી ડાયગોનલ વાળા 3 એલિમેન્ટ્સને મલ્ટીપ્લાય એડ કરવાનું હોય છે, અને પછી આ બંને ક્વોન્ટિટીને સબટ્રેક્ટ કરીએ એટલે આપણને વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ મળે છે. હવે આપણે એકચ્યુઅલ જોઈએ શું કરવાનું. સપોઝ આ એક 3/3 ડિટર્મિનન્ટ છે, તો પહેલા એને મારે 5 રોઝ વાળા ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો હું ફર્સ્ટ 2 રો છે એ રીરાઇટ કરીશ. એટલે કે 4th રો જે છે એ આપણી ફર્સ્ટ રો છે અને 5th રો જે છે આપણી સેકન્ડ રો છે. આ જ રીતે લખવાનું. ફર્સ્ટ 2 રો જ આપણે રીરાઇટ કરીશું. હવે આવું કરવાથી મને 3 એલિમેન્ટ્સ જેમાં આવતા હોય એમાં મને 3 ડાયગોનલ્સ મળે છે, લાઈક પ્રિન્સિપલ ડાયગોનલ. પ્રિન્સિપલ ડાયગોનલ એટલે આપણે અપ ટુ ડાઉન આપણે આ રીતે આવતા હોય છે, લેફ્ટ ટુ રાઈટ. 3 એલિમેન્ટ્સ વાળા 3 ડાયગોનલ્સ છે, એ ત્રણેને મલ્ટીપ્લાય કરવાનો હોય છે એલિમેન્ટ, એટલે a1 b2 c3. પછી આવ્યો બીજો ડાયગોનલ છે, મને 3 ડાયગોનલ્સ જોવા મળે છે, એમાંથી આ સેકન્ડ ડાયગોનલ એના એલિમેન્ટ્સ મલ્ટીપ્લાય કરશે b1 c2 a3. અને પછી આ થર્ડ ડાયગોનલ c1 a2 b3 ને મલ્ટીપ્લાય કરશે, અને પછી મારે એને એડ કરવાનું છે. એટલે જ્યારે આપણે ફર્સ્ટ 3 રો આપણી પાસે છે એમાંથી ફર્સ્ટ 2 રો ડિવાઈડ કરશું એટલે 5 રોઝ થઈ જશે. આવું કરવાથી મને 3 પ્રિન્સિપલ ડાયગોનલ્સ મળશે. 3 પ્રિન્સિપલ ડાયગોનલ containing 3 elements. એટલે કે 3 ઘટક વાળા 3 અગ્ર વિકર્ણ મને મળશે. એ અગ્ર વિકર્ણના ઘટકોને ગુણાકાર કરવા અને એને ઉમેરવાનું હોય છે. આ 3 ક્વોન્ટિટી મને મળી ગઈ. હવે આવી જ રીતે મને 3 સેકન્ડરી ડાયગોનલ મળશે containing 3 elements. એટલે કે 3 ઘટક વાળા મને 3 પ્રતિવિકર્ણ મળશે. એના ઘટકોનો ગુણાકાર કરવાનો હોય છે c1 b2 a3, પછી એને ઉમેરવાનું હોય છે a1 c2 b3 અને એવી રીતે b1 a2 c3. એને હું એડ કરીશ. હવે આ ફર્સ્ટ બ્રેકેટ જે છે એ 3 એલિમેન્ટ્સ વાળા 3 પ્રિન્સિપલ ડાયગોનલના મલ્ટીપ્લિકેશનને એડ કરેલું છે, અને એવી રીતે બીજો બ્રેકેટ જે છે એ 3 સેકન્ડરી ડાયગોનલના 3 એલિમેન્ટ્સને મલ્ટીપ્લાય એડ કરીને મળેલું છે. હવે આ બે ક્વોન્ટિટીને આપણે માઇનસ કરી નાખીએ તો આપણને 3/3 ડિટર્મિનન્ટની વેલ્યુ મળે છે બાય સારસ રૂલ. હવે અહીંયા જે રીતે મેં 3 રો છે એમાંથી 5 રો માં કન્વર્ટ કર્યું છે, એવી જ રીતે આપણે એવું કરી શકીએ કે હું 3 રો માંથી 5 રો બને એટલે 3 કોલમ માંથી હું 5 કોલમ બનાવી નાખું. So similarly we can rewrite first 2 column for expansion of determinant by Saras method in column wise. એટલે જો મારે કોલમ એડ કરવી હોય તો હું કોલમમાં એડ કરી શકું. એટલે કે હવે હું 3/3 ડિટર્મિનન્ટ છે એમાં મારી પાસે 3 ની બદલે 5 કોલમ હશે, તો એમાં સેમ મેથડ છે. ફર્સ્ટ 2 કોલમ જ મારે રીરાઇટ કરવાની છે. એટલે કે a1 b1 c1 છે, એટલે કે જે ફર્સ્ટ રો કોલમ હતી એ જ મારી ફોર્થ કોલમ છે, જે સેકન્ડ કોલમ હતી એ જ મારી ફિફ્થ કોલમ છે. ફરી પાછું જ રીતે તમે જોશો કે આવું અરેન્જમેન્ટ કરવાથી મને 3 પ્રિન્સિપલ ડાયગોનલ મળશે અને 3 સેકન્ડરી ડાયગોનલ મળશે. તો 3 પ્રિન્સિપલ ડાયગોનલ વાળા એલિમેન્ટ્સને મલ્ટીપ્લાય કરીને એડ કરવાનું, 3 સેકન્ડરી ડાયગોનલ વાળા મલ્ટીપ્લાય 3 સેકન્ડરી ડાયગોનલ વાળા એલિમેન્ટ્સને મલ્ટીપ્લાય એડ કરવાનું, પછી બંને ક્વોન્ટિટીને આપણે સબટ્રેક્ટ કરશું. તો અહીંયા 3 પ્રિન્સિપલ ડાયગોનલમાં ફર્સ્ટ પ્રિન્સિપલ ડાયગોનલ છે a1 b2 c3, સેકન્ડ પ્રિન્સિપલ ડાયગોનલ a2 b3 c1 અને થર્ડ પ્રિન્સિપલ ડાયગોનલ a3 b1 c2 મલ્ટીપ્લાય કરીને એડ કરવાનું છે. આ ફર્સ્ટ બ્રેકેટ આવી ગયું. હવે મને 3 સેકન્ડરી ડાયગોનલ મળશે આમાં, એટલે કે
અગ્રવિકર્ણ અને પ્રતિવિકર્ણ ત્રણ મળશે. તો 3 હવે પ્રતિવિકર્ણ જોઈએ તો C1 B2 A3 C2 B3 A1 અને C3 B1 A2 એને હું મલ્ટીપ્લાય કરીને એડ કરીશ. અગેન આ ક્વોન્ટિટીને હું માઇનસ કરીશ, એટલે કે 3 પ્રિન્સિપલ ડાયગોનલ માઇનસ 3 સેકન્ડરી ડાયગોનલ એલિમેન્ટ્સ માઇનસ કરીશ. તો આ રીતે મને જે છે મળે છે એ 3/3 ડિટર્મિનન્ટની વેલ્યુઝ મળે છે. સારસ રૂલ જે છે એ આપણે આગળના ચેપ્ટરમાં મેટ્રાઇસિસ જે ચેપ્ટર છે, મેટ્રિક્સ ચેપ્ટર જે છે એમાં ઇનવર્સ ફાઇન્ડ કરવાનો આવે છે, જે બહુ લેન્ધી મેથડ હોય છે. તો એ શોર્ટકટ ઇનવર્સ શોર્ટકટ મેથડથી ફાઇન્ડ કરવા માટે આપણે સારસ મેથડ આપણને કામ લાગશે. તો સારસ મેથડ અત્યારે તમે કરેલી હોય તો એ ડિટર્મિનન્ટમાં અત્યારે ક્યાંય યુઝફુલ નથી, પણ મેટ્રાઇસિસ જે છે એમાં ઇનવર્સ શોર્ટકટ મેથડથી ફાઇન્ડ કરવા માટે આ સારસ મેથડ કામ લાગશે. ત્યારે આપણે ડિસ્કસ કરીશું. હવે ડિટર્મિનન્ટમાં જનરલી આપણે ફાઇનલ આન્સર માટે આપણે એક્સપાન્શન કરતા હોઈએ છીએ, અને જો કોઈ પણ ડિટર્મિનન્ટનું હું ડાયરેક્ટ એક્સપાન્શન કરી નાખું તો એમાં ઘણી બધી વખત નંબર બહુ મોટા હોય તો એનું એક્સપાન્શન બહુ જ લેન્ધી થઈ જાય, અથવા તો એકદમ કેલ્ક્યુલેટરનો યુઝ ને બધું કરવું પડે, આપણને મિસ્ટેક થાય એવું થાય. તો એ ડિટર્મિનન્ટને આપણે નાના એલિમેન્ટ્સ વાળા ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરવા માટે અમુક આપણે ઓપરેશન આપણે યુઝ કરશું, પ્રોપર્ટી વાઇઝ એનો યુઝ કરશું. તો તમે એક ડિટર્મિનન્ટને બીજા ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરો છો. તો એ તમે જ્યારે એક ડિટર્મિનન્ટને બીજા ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરો ત્યારે અમુક તમે જે પ્રોસેસ કરશો, જે ઓપરેશન તમે કરશો, બરોબર છે, અમુક કેલ્ક્યુલેશન કરશો, તો એ કેલ્ક્યુલેશન તમે શું કરેલી છે એ તમારે ડિનોટ કરવાનું હોય છે કે શું કરીએ છીએ આપણે. તો એ જે કંઈ તમે પ્રોસેસ કરો છો એ પ્રોસેસ આપણે સ્ટેટમેન્ટ ફોર્મમાં લખવાની હોતી નથી, એના માટે સિમ્બોલ યુઝ થાય છે. તો એ સિમ્બોલ કઈ રીતે લખવાના છે એનું આ એક્સપ્લેનેશન છે. To solve the determinants, it is often convenient to convert the determinant into another determinant by performing certain operations on the rows and the column. એટલે કે તમે રો અને કોલમમાં અમુક ઓપરેશન યુઝ કરો છો. To denote such operation in consign form, એટલે કે ટૂંકમાં લખવા માટે આપણે આ સિમ્બોલ બધા યુઝ કરશું. તો જનરલી 4 ટાઈપના સિમ્બોલ છે. એ 4 સિમ્બોલ આપણે ડિસ્કસ કરી. ફર્સ્ટ સિમ્બોલ જે છે એ આ ટાઈપનો છે કે RIJ or RI replaced by RJ. RI replaced by RJ. આ એક સિમ્બોલ છે, અને આ જ સિમ્બોલ તમે કદાચ કોલમમાં તમે કઈ ઓપરેશન કરતા તો કોલમ વાઇઝ આ રીતે લખી શકાય, I is not equal to J. એનો મતલબ એવું થાય કે R11 એવું પોસિબલ નથી, I અને J બંને ઇક્વલ હોઈ શકે નહીં. આના માટે R11 પોસિબલ નથી, એટલે કે R1 is replaced by R1 એવું પોસિબલ. હવે આ સિમ્બોલ શું રિપ્રેઝન્ટ કરે છે? તમારે જ્યારે કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમ ને ઇન્ટરચેન્જ કરવી હોય, અદલા બદલી કરવાની હોય, ફર્સ્ટ રો ની જગ્યાએ ફર્સ્ટ રો ના જે એલિમેન્ટ્સ એની જગ્યાએ મારે સેકન્ડ રો ના એલિમેન્ટ્સ લખવા છે, અને સેકન્ડ રો ની જગ્યાએ મારે ફર્સ્ટ રો ના એલિમેન્ટ્સ લખવા છે. તો જ્યારે હું એક ડિટર્મિનન્ટ માંથી બીજો ડિટર્મિનન્ટમાં આ ટાઈપના ચેન્જીસ કરીશ ત્યારે હું આ સિમ્બોલ યુઝ કરીશ. We shall use this symbol when we interchange ith row and jth row or ith column to jth column. એટલે કે તમે કોઈ પણ બે રો ની અદલા બદલી કરો ઓર કોઈ પણ બે કોલમ ની અદલા બદલી ઇન્ટરચેન્જ કરો ત્યારે આપણે આ સિમ્બોલ યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ એક 3/3 ડિટર્મિનન્ટ છે. હવે એમાં હું સેકન્ડ રો જે છે B1 B2 B3 એને હું ફર્સ્ટ રો ની જગ્યાએ લખું છું, અને ફર્સ્ટ રો છે A1 A2 A3 એને હું સેકન્ડ રો ની જગ્યાએ લખું છું. તો એનો મતલબ એવો થાય કે અમે R1 અને R2 ની અદલા બદલી કરેલી છે, પણ R3 એમ નામ રાખેલું. અહીંયા તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડમાં જે A1 A2 A3 ફર્સ્ટ રો છે એ અહીંયા સેકન્ડ રો બની ગઈ છે, અને જે સેકન્ડ રો હતી ફર્સ્ટ રો, એટલે મેં R1 અને R2 ની અદલા બદલી કરેલી છે. તો એને આ રીતે લખી શકાય, R1 replaced by R2 or R12. અચ્છા, આ બંને સિમ્બોલ માંથી કોઈ પણ એક જ સિમ્બોલ તમારે લખવાનો હોય છે. અહીંયા મેં બંને મેથડથી સિમ્બોલ લખેલો, તમે ખાલી R12 લખી શકો. R12 નો મતલબ એવો થાય છે કે રો 1 અને 2 ઇન્ટરચેન્જ કરીએ છીએ, અને આ સિમ્બોલ પણ એ જ રિપ્રેઝન્ટ કરે છે કે R1 replaced by R2 and R2 replaced by R1. ડબલ સાઇડ એરો છે. બે સિમ્બોલ એટલા માટે મેં લખેલા છે કે તમે જ્યારે NCERT માં છે, ફર્સ્ટ ઓફ ઓલ હું ડિસ્કસ કરી કે NCERT જે છે એમાં તમારે આ સિમ્બોલ હશે, આ ટાઈપના સિમ્બોલ હશે.
પણ તમે જ્યારે કોઈ એક્સ્ટ્રા બુક રિફર કરતા હશો, બીજી કોઈ બુક રિફર કરતા હશો, એમાં ઘણીવાર આવા સિમ્બોલ હશે, તો તમને જસ્ટ આઈડિયા આવે કે સિમ્બોલ શું રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે આપણે બંને ટાઈપના સિમ્બોલ ડિસ્કસ કરશું. પણ જો તમે એનસીઆરટી પ્રમાણે તમારે કરવાનું હોય તો તમે ખાલી આ એક જ સિમ્બોલ યુઝ કરો તો ચાલે. પણ બીજી બુકમાં ક્યારેક આવા સિમ્બોલ આપેલા તો તમને જસ્ટ આઈડિયા આવે કે શું લખેલું છે, એટલા માટે અત્યારે ડિસ્કસ કરતા જશું આપણે પહેલા. એવી જ રીતે કદાચ હું બે કોલમને ઇન્ટરચેન્જ કરી શકું. આપણી પાસે એક 3x3 ડિટર્મિનન્ટ છે, એમાં હું ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ રાખું છું, એટલે A1 B1 C1 એમ રાખીએ છીએ. હવે હું થર્ડ રો છે A3 B3 C3 એને મેં થર્ડ કોલમ છે, અહીંયા ફર્સ્ટ કોલમ A1 B1 C1 એઝ ઇટ ઇઝ છે. હવે થર્ડ કોલમ જે હતું A3 B3 C3 એને મેં સેકન્ડ કોલમમાં લખેલું છે, અને સેકન્ડ કોલમ જે હતું એને થર્ડ કોલમમાં લખેલું છે. એનો મતલબ એવું થાય કે મેં C2 અને C3 ને ઇન્ટરચેન્જ કરેલા છે. સો C2 ઇન્ટરચેન્જ C3, ઓર તમે જસ્ટ C23 એવું લખી શકો. C ડિનોટ કરે છે કોલમ 2 3 અને R ડિનોટ કરે છે રો. તો આ ફર્સ્ટ હતું. તમે કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમ જે છે એને ઇન્ટરચેન્જ કરે, એટલે એક ડિટર્મિનન્ટમાંથી બીજો ડિટર્મિનન્ટ તમે લખેલો હોય તો તમારે બ્રેકેટમાં એટલે કે સાઈડમાં, ઓર તમે ડિટર્મિનન્ટની ઉપર તમે લખી શકો છો કે તમે શું પરફોર્મ કરેલું છે. હવે આ પરફોર્મ કરવાથી ડિટર્મિનન્ટની વેલ્યુમાં શું ઇફેક્ટ આવે એ આપણે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રોપર્ટીમાં ડિસ્કસ કરશું. એટલે અત્યારે જસ્ટ અહીંયા સિમ્બોલ મેં રિપ્રેઝન્ટ કરેલા છે કે હાઉ ટુ એક્સપ્રેસ ઇન કન્સાઇન ફોર્મ, એટલે કે ટૂંકમાં કેવી રીતે સંકેતમાં લખી શકાય. પણ આવી અદલા બદલી કરવાથી, કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમની અદલા બદલી કરવાથી ડિટર્મિનન્ટની વેલ્યુ ઉપર કઈ ઇફેક્ટ આવે છે કે નહીં, એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરશું, કે જેને એઝ આપણે પ્રોપર્ટી એટલે ગુણધર્મ તરીકે આપણે લઈશું. એવી રીતે બીજો સિમ્બોલ છે RI2CI. જો આની પેલા RI જે હતું અને કન્ડિશન હતી I નોટ ઇક્વલ ટુ છે, અને આ સિમ્બોલમાં RI2CI એટલે કે અહીંયા I છે તો અહીંયા I જ છે, એટલે કે 1 હોય તો 1, 2 હોય તો 2 અને 3 હોય તો 3, અને for all I એટલે કે 1 2 ત્રણેય માટે મારે કમ્પલસરી આ ચેન્જ કરવો પડે. હવે RI2CI એટલે શું, તો કે આપણી પાસે ડિટર્મિનન્ટ હોય, we use this symbol when we interchange every row into the corresponding column. અહીંયા ધ્યાન રાખવાનું છે કે એવરી રો જે છે એને તમારે કોરસ્પોન્ડિંગ કોલમમાં લખવાની છે. એટલે કે એનો મતલબ એવો થાય કે જો I ઇક્વલ ટુ 1 લખું અહીંયા, ફોર ઓલ I છે એટલે કે I ઇક્વલ ટુ 1 2 3 લખો, તો પેલા 1 લખીશ તો R1 છે is replaced by C1, R2 is replaced by C2, R3 is replaced by C3. એટલે કે તમે રો જે છે એને કોલમના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરો છો. ફોર એક્ઝામ્પલ આ 3x3 ડિટર્મિનન્ટ છે, તો ફર્સ્ટ રો છે, બીજો ડિટર્મિનન્ટ હું એવું લખું છું કે જેમાં ફર્સ્ટ રો છે એને મેં ફર્સ્ટ કોલમમાં રિપ્રેઝન્ટ કરી દીધું છે. એટલે કે જે ફર્સ્ટ રો થી A1 A2 A3 એની બદલે મેં ફર્સ્ટ કોલમ A1 A2 A3 લખ્યું. એવી રીતે સેકન્ડ રો જે છે B1 B2 B3 એને હું સેકન્ડ કોલમના ફોર્મમાં લખીશ. તો અહીંયા સેકન્ડ રો છે B1 B2 B3 અને મેં બીજા ડિટર્મિનન્ટમાં કોલમના ફોર્મમાં લખ્યું છે. અને એવી રીતે થર્ડ રો C1 C2 C3 છે એને મેં થર્ડ કોલમમાં રિપ્રેઝન્ટ કરી છે. એટલે કે આ જે ડિટર્મિનન્ટ મારી પાસે હતો એની બદલે મેં આ બીજો ડિટર્મિનન્ટ લખેલો છે. તો આ મેં શું કર્યું છે, તો કે RI2CI. ઇન શોર્ટ આપણે એમ લખી શકીએ RI2CI, ઓર તમે આ રીતે લખી શકો R1 to C1, R2 to C2 and R3 to C3. અહીંયા ધ્યાન રાખવાનું છે, હું ખાલી R1 to C1 કરી નાખું અને બીજો કાંઈ ચેન્જ ન કરી નો ચાલે. અહીંયા બહુ સ્પેસિફિકલી મેં ડિનોટ કરેલું છે કે ફોર ઓલ I, દરેક I અને 1 2 3 માટે. અહીંયા ઓર્ડર 3x3 માટે જનરલી બધી પ્રોપર્ટી ડિસ્કસ કરેલી છે, તો 3x3 માટે જેટલા માટે I ઇક્વલ ટુ 1 2 3 એવું લખેલું છે. થર્ડ સિમ્બોલ RI into K, or RI is replaced by KRI. આ સિમ્બોલ આપણે ત્યારે યુઝ કરશું જ્યારે હું કોઈ એક જ રો ના બધા એલિમેન્ટ્સને કોઈ એક નોન ઝીરો ક્વોન્ટિટી K થી મલ્ટીપ્લાય કરવા હોય મારે. આ સિમ્બોલ આપણે ત્યારે વાપરશું જ્યારે કોઈ એક જ રો ના બધા ઘટકને હું કોઈ એક શૂન્યતર K વડે ગુણવા માંગતો હોઉં. આ જ ઓપરેશન આપણે કોલમમાં પણ કરી શકીએ. We shall use this symbol when we multiply the row or column by K belongs to R minus 0. મીન્સ નોન ઝીરો ક્વોન્ટિટી જ હોવી જોઈએ. કન્ડિશન એ છે કે નોન ઝીરો ક્વોન્ટિટીથી જ મલ્ટીપ્લાય કરી શકું. ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ એક ડિટર્મિનન્ટ છે, એના ઉપરથી એક બીજો ડિટર્મિનન્ટ બનાવું છું. ત્યાં તમે જોઈ શકો છો કે મેં ફર્સ્ટ રો જે છે એના બધા એલિમેન્ટને 5 થી મલ્ટીપ્લાય કરેલા છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે હું જ્યારે કોઈ ડિટર્મિનન્ટને હું મલ્ટીપ્લાય કરવા માંગતો હોઉં તો કોઈ એક જ રોના બધા એલિમેન્ટ કા કોઈ એક કોલમના બધા એલિમેન્ટને મારે મલ્ટીપ્લાય કરવાના થાય. તો અહીંયા મેં ફર્સ્ટ રોને 5 થી મલ્ટીપ્લાય કરેલી છે, એટલે આ સિમ્બોલ પ્રમાણે હું આ રીતે લખી શકું R1 into 5, ઓર આ સિમ્બોલ પ્રમાણે લખી શકું R1 replaced by 5 R1.
એટલે આ રીતે છે r1 રિપ્લેસ બાય r1 ઓર r1 into 5. એવી જ રીતે કોલમમાં પણ કરી શકાય. એક ડિટર્મિનન્ટ હોય 3/3, એના ઉપરથી હું એક બીજો ડિટર્મિનન્ટ બનાવું તો તમે જોઈ શકો છો કે સેકન્ડ કોલમ જે છે એના બધા એલિમેન્ટને -3 થી મલ્ટીપ્લાય કરીને આ ડિટર્મિનન્ટ લીધો છે. તો આપણે એવી રીતે લખી શકીએ, જો આ સિમ્બોલ વાપરું તો એમ લખી શકાય કે c2 મલ્ટીપ્લાય બાય -3, ઓર જો મારે આ રીતે સિમ્બોલ લખવો હોય એનસીઆરટી પ્રમાણે તો c2 રિપ્લેસ બાય -3c2 આ રીતે. એટલે c2 રિપ્લેસ બાય -3c2 ઓર c2 મલ્ટીપ્લાય બાય -3. હવે ફરી પાછું કહું છું કે આ બધા હું સિમ્બોલ એટલે કે આ બધું હું પરફોર્મ કરું તો એનાથી વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટમાં જે ઇફેક્ટ આવશે એ આપણે ડિસ્કસ કરશું આની પ્રોપર્ટીમાં નેક્સ્ટ વિડીયોમાં. હવે નેક્સ્ટ સિમ્બોલ rij k. આ એકચ્યુઅલી આ રીતે રીડ કરાય ri મલ્ટીપ્લાય બાય k અને એડિડ ઇન્ટુ j. ri મલ્ટીપ્લાય બાય k એડિંગ ઇન્ટુ j. અથવા તો આપણે કહી શકીએ કે rj is replaced by rj plus kri આ રીતે છે. We shall use a symbol when we multiply ith row by k non-zero k and add it to the jth row to the corresponding elements. એટલે કે હું કોઈ એક રો આની પહેલાનો જે હતો એમાં ખાલી હું કોઈ એક રો કે કોલમના એલિમેન્ટ્સને ખાલી મલ્ટીપ્લાય કરતો હતો, પણ આમાં હું મલ્ટીપ્લાય કરું છું અને પછી કોઈ એક કોરસ્પોન્ડિંગ રો કે કોલમના એલિમેન્ટ્સમાં એડ કરી દઉં છું ત્યારે આ સિમ્બોલ યુઝ કરાય. એટલે ફોર એક્ઝામ્પલ આ એક ડિટર્મિનન્ટ મારી પાસે છે, આપણી પાસે હોય, એના ઉપરથી એક બીજો ડિટર્મિનન્ટ બનાવેલું છે તો મેં ઇફેક્ટ સેકન્ડ રોમાં આપેલી છે અને એ શું છે, જો કે b1 હતું એને બદલે મેં એમાં kc1 ઉમેરી દીધું છે. એટલે કે આ c1 એને k થી મલ્ટીપ્લાય રેડી કર્યું તો આખી રો ને જ મારે k થી મલ્ટીપ્લાય કરવું પડે. એનો મતલબ એવો થાય કે અહીંયા મેં r3 ને k થી મલ્ટીપ્લાય કરી અને 2 માં એડ કરેલી છે. r3 ને k થી મલ્ટીપ્લાય કરી અને મેં 2 માં એડ કરેલું છે. તો આ સિમ્બોલ પ્રમાણે r3 મલ્ટીપ્લાય બાય k એડિંગ ઇન્ટુ 2. એટલે કે આ રીતે લખાશે r3 2 અને અહીંયા k હશે. એ જ રીતે અહીંયા કરવું હોય તો ઇફેક્ટ r2 માં આપીએ છીએ એટલે અહીંયા r2 લખાય કે r2 is replaced by r2 plus kr3 આ રીતે આવશે. તો આ રીતના સિમ્બોલ છે કે r3 ફર્સ્ટ ટાઈપ પ્રમાણે આ રીતે રિપ્લેસ કરી સિમ્બોલ રિપ્રેઝન્ટ કરી શકાય કે r3 મલ્ટીપ્લાય બાય k અને એડિંગ ઇન્ટુ 2, ઓર એનસીઆરટી ના સિમ્બોલ પ્રમાણે r2 is replaced by r2 plus kr3. એટલે કે r2 ને હું r2 ની જગ્યાએ હું r2 plus kr3 લખું છું. અહીંયા સમજવાનું છે કે હું r3 ના બધા એલિમેન્ટને હું k થી મલ્ટીપ્લાય કરું છું, પણ ઇફેક્ટ અહીંયા નથી આપવાની આપણે કે અહીંયા હું kc1 kc2 kc3 લખી નથી નાખતું. તો જસ્ટ એવું વિચારું છું, ઇમેજિન કરું છું કે r3 નું k થી મલ્ટીપ્લાય કરું છું, પણ એની ઇફેક્ટ છે હું સેકન્ડ રોમાં આપીશ. તો તમે ઇફેક્ટ આપો છો સેકન્ડ રોમાં, બટ થર્ડ રોમાં એની કોઈ ઇફેક્ટ આવતી નથી. એટલે અહીંયા જે નંબર હોય છે, જો આ તમે આ સિમ્બોલ લખતા હો તો અહીંયા જે સેકન્ડ નંબર હોય છે ત્યાં ઇફેક્ટ આવે છે અને અહીંયા એરોની પહેલા જે હોય છે એમાં ઇફેક્ટ આવે છે. આ રીતે હું કોલમ વાઇઝ રિપ્રેઝન્ટ કરી શકું કે એક ડિટર્મિનન્ટ ઉપરથી બીજો ડિટર્મિનન્ટ આપણે આ રીતે બનાવીએ કે જેમાં ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ અને પછી મેં એવું કરેલું છે કે ફર્સ્ટ રો ના બધા એલિમેન્ટને હું k થી મલ્ટીપ્લાય કરું છું અને પછી હું અહીંયા સેકન્ડ કોલમ ફર્સ્ટ કોલમના બધા એલિમેન્ટને k થી મલ્ટીપ્લાય કરું છું અને પછી અહીંયા હું સેકન્ડ કોલમમાં એડ કરું છું. તો આ રીતે લખી શકાય કે c1 મલ્ટીપ્લાય બાય k એડિંગ ઇન્ટુ 2, ઓર એનસીઆરટી ના એનસીઆરટી પ્રમાણે c2 is replaced by c2 plus kc. અગેન અહીંયા તમે જો કે c1 ના મલ્ટીપલ c1 ના એલિમેન્ટ્સ હું k થી મલ્ટીપ્લાય કરું છું, ખાલી વિચારું છું, થિંક કરી છે આપણે, બટ એની ઇફેક્ટ એ નથી આવતી. ઇફેક્ટ તો તમે જેટલા બીજો નંબર લખો ત્યાં જ આવે છે, એટલે કે c2 માં જ ઇફેક્ટ આવશે.